સુરતમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના મેદાનમાં આવી છે। આપના નેતા કલ્પેશ બારોટે સુરત કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ અને સામાન્ય નાગરિકોને તાત્કાલિક સહાય અને વળતર આપવા માંગ કરી છે। સાથે જ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન થયું છે। એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવીને તાત્કાલિક સર્વે કરાવીને અસરગ્રસ્તોને સહાય અને વળતરની માંગ કરવામાં આવી છે। કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી, સુરત। હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે। ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે। એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુલા જેવા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે। તમારું નામ? મંગલ વિશાલ લખમણભાઈ। હું અત્યારે અમરોલી જલારામ ગુજરાત બોર્ડ હાઉસિંગમાં રહું છું। ત્યાં અચાનક પાણી આવ્યું છે, બરોબર છે, તો આ સરકારની બેદરકારીને લીધે જો પાણી આવ્યું હોય આવી રીતે અચાનક, જો આની જાણ 2 કલાક પહેલા થઈ ગઈ હોય તો અહીંથી માણસો પોતપોતાની સ્થળાંતર જગ્યાએ જઈ શકે, અથવા કોઈ પણ અત્યારે સામાન નીચે હોય, ઘઉં છે, આપણે અત્યારે અનાજ ઘણું ખરું બગડી ગયેલું છે ઘણા ખરાને, તો એ અત્યારે પોતપોતાની વ્યવસ્થા કરી શકે। તો અચાનક પાણી આવ્યું તો પબ્લિક અત્યારે શું કરવાનું છે, બરોબર છે। આપણી સરકારની બેદરકારીના લીધે આ માણસો અત્યારે આ પરિસ્થિતિમાંથી અત્યારે 24 કલાક થઈ ગઈ, એમાંથી અત્યારે પસાર થયા છે। તો સરકારની વિનંતી છે કે અત્યારે જે કોઈ માણસોને અત્યારે આનો સામનો કર્યો છે એ પોતપોતાને થોડી ઘણી સહાય કરી આપે આર્થિક રીતે, અમારી એવી માંગ છે સરકાર પાસે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।